આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એ ઐતિહાસિક વળાંકવાળો શ્લોક જોઈશું, જ્યાં અર્જુન આપણા બધાના મનનો સૌથી મોટો પ્રશ્ન ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ મૂકે છે. આ એવો પ્રશ્ન છે જે પ્રત્યેક માણસને રોજબરોજના જીવનમાં મૂંઝવે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 35માં આપણે ગીતાનો બહુ પ્રખ્યાત સિદ્ધાંત જોયો કે બીજાના સારી રીતે આચરેલા ધર્મ કરતાં ગુણ વગરનો પોતાનો સ્વધર્મ વધુ કલ્યાણકારી છે અને પોતાના ધર્મમાં તો મૃત્યુ પણ શ્રેયસ્કર છે. આજે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 36, જ્યાં અર્જુન એક અત્યંત વ્યાવહારિક અને મનોવૈજ્ઞાનિક પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, માણસ અંદરથી જાણતો હોય કે આ ખોટું છે, છતાં એવી કઈ અદૃશ્ય શક્તિ છે જે તેને બળજબરીપૂર્વક પાપ કે ભૂલના રસ્તે ધકેલી જાય છે? 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોડયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ 36. 2. સરળ ગુજરાતી અર્થ. અર્જુન બોલ્યા, હે વાર્ષ્ણેય, વૃષ્ણિવંશી શ્રીકૃષ્ણ, તો પછી આ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ અનિચ્છન અપી, જાણે કે કોઈ બળજબરીપૂર્વક બલાત ઇવ તેને કામે લગાડી રહ્યું હોય તેમ કોની પ્રેરણાથી પાપનું આચરણ કરે છે? 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોકમાં પ્રશ્ન કોણ પૂછી રહ્યું છે? જવાબ: અર્જુન પોતાની અને સમગ્ર માનવજાતની દ્વિધા ભગવત ચરણોમાં મૂકે છે. 2. અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કયા પ્રીતિપૂર્વકના નામથી સંબોધે છે? જવાબ: વાર્ષ્ણેય, યદુવંશની અંતર્ગત આવતા પવિત્ર વૃષ્ણિ વંશમાં જન્મેલા હોવાથી ભગવાનને વાર્ષ્ણેય કહે છે. 3. અનિચ્છન અપીનો અર્થ શું થાય? જવાબ: મનથી બિલકુલ ઈચ્છા ન હોવા છતાં અથવા અંદરથી ના પાડતા હોવા છતાં. 4. માણસ ન ઈચ્છતો હોવા છતાં પણ કયા માર્ગે ચાલવા લાગે છે? જવાબ: પાપમ ચરતી, ખોટા રસ્તે, ભૂલ ભરેલા કાર્યો કે અયોગ્ય આચરણ તરફ. 5. શ્લોક મુજબ મનુષ્યને પાપના રસ્તે કોણ ધકેલે છે એવું અર્જુનને લાગે છે? જવાબ: બલાત ઇવ નિયોજિતઃ, જાણે કોઈ અદૃશ્ય શક્તિ પાછળથી બળજબરીપૂર્વક ધક્કો મારીને તેને એ કામમાં જોતરી રહી હોય તેમ. 6. અર્જુનનો મુખ્ય પ્રશ્ન શો છે? જવાબ: અથ કેન પ્રયુક્તઃ અયમ, તો પછી આ માણસ કોના દ્વારા પ્રેરિત થઈને કે કોના દબાણ હેઠળ આવી ભૂલ કરે છે? 7. આ શ્લોક માનવ મન વિશે શું સાબિત કરે છે? જવાબ: કે માણસ અંદરથી સારો બનવા માંગે છે અને ખોટા કામના પરિણામથી ડરે છે, છતાં તે પોતાના મન પર કાબૂ રાખી શકતો નથી. 8. ચરતી શબ્દનો અર્થ અહીં શું થાય? જવાબ: આચરણ કરવું, જીવવું અથવા અમલમાં મૂકવું. 9. આપણી રોજિંદી જિંદગીમાં આ શ્લોક ક્યાં દેખાય છે? જવાબ: જ્યારે આપણે જાણીએ છીએ કે ગુસ્સો કરવો, આળસ કરવી કે ખોટી આદતો નુકસાનકારક છે, છતાં આપણે તે જ કરવા તરફ ખેંચાઈ જઈએ છીએ. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 3જા અધ્યાયનો 36મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. આંતરિક સંઘર્ષની ઓળખ. અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ. મનુષ્ય જીવનનો એક મોટો ઉદ્દેશ આપણી અંદર ચાલતા આંતરિક સંઘર્ષ, ઇન્ટરનલ વોરને સમજવાનો છે. ઘણીવાર આપણી બુદ્ધિ કહે છે કે આ કામ સાચું છે, જેમ કે વહેલા ઉઠવું, પ્રમાણિક રહેવું, શિસ્ત જાળવવી, પણ આપણું મન આપણને વિપરીત દિશામાં ખેંચી જાય છે. અર્જુનનો આ પ્રશ્ન એ જ બતાવે છે કે જ્યાં સુધી આપણે આપણા મનની આ કમજોરીને સ્વીકારીશું નહીં, ત્યાં સુધી આપણે તેને સુધારી શકીશું નહીં. પોતાની નબળાઈ પ્રત્યે જાગૃત થવું એ જ સુધારાનું પ્રથમ પગથિયું છે. 2. નૈતિક લપસણ પથ પર સાવધાની. કોશન ઓન ધ સ્લિપરી સ્લોપ ઓફ એક્શન્સ. કોઈપણ જવાબદાર વ્યક્તિ કે પ્રોફેશનલ ક્યારેય જાણી જોઈને પોતાનું પતન નથી ઈચ્છતો. છતાં ક્ષણિક આવેગ, દબાણ કે લાલચમાં આવીને માણસ એવા નિર્ણયો લઈ બેસે છે જે પાછળથી પસ્તાવો લાવે છે. જીવનનો ઉદ્દેશ એ સમજવાનો છે કે આપણી અંદર કોઈ એવી નકારાત્મક શક્તિ કે કમજોરી ચોક્કસ છે જે આપણને લપસાવવા તૈયાર બેઠી છે. આ સત્ય જાણીને આપણે આપણા દૈનિક નિર્ણયોમાં વધુ સાવચેત એલર્ટ રહેવું જોઈએ. 3. સાચા મૂળ કારણની શોધ. સર્ચિંગ ફોર ધ રૂટ કોઝ. સમસ્યાને ઉપરથી ઉકેલવા કરતાં તેના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. જો કોઈ મશીન કે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં વારંવાર શોર્ટ સર્કિટ થતું હોય તો માત્ર ફ્યુઝ બદલવાથી કામ નહીં ચાલે, તેનું મૂળ કારણ શોધવું પડશે. અર્જુન પણ અહીં એ જ મૂળ કારણ પૂછી રહ્યો છે કે માણસ ભૂલ કેમ કરે છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ આપણા વિચારોના મૂળને તપાસવાનો છે, જેથી આપણી ઊર્જા ક્યારેય ખોટા માર્ગે વેડફાઈ ન જાય. નિષ્કર્ષ ટૂંકમાં. 1. મનુષ્ય ઘણીવાર સાચું ખોટું જાણતો હોવા છતાં અંદરથી કોઈ બળજબરી હેઠળ ખોટું આચરણ કરી બેસે છે. 2.
મનની આ નબળાઈ પાછળ કઈ શક્તિ કામ કરે છે તે જાણવું પ્રત્યેક સાધક અને વ્યક્તિ માટે અનિવાર્ય છે. 3. આ આંતરિક ગુલામીમાંથી મુક્ત થવા માટે પહેલા આ સનાતન પ્રશ્નનો સાચો ઉત્તર સમજવો જ આપણી સાચી ડિજિટલ કી છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ સૌથી મોટો પ્રત્યુત્તર અધ્યાય 3 શ્લોક 37 જોઈશું. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવઃ, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના આ વ્યાકુળ પ્રશ્નનો બહુ ગર્જનાસભર ઉત્તર આપશે કે તે બીજું કોઈ નહીં પણ કામ, વાસના, લાલચ અને ક્રોધ છે, જે રજોગુણમાંથી જન્મે છે અને આ સંસારમાં માણસના સૌથી મોટા દુશ્મન છે. આ મહાશત્રુઓને ઓળખવા અને જીતવાનો માર્ગ સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.